વી લવ ઇંગ્લિશ ડોન્ટ યુ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા યુનિટ 2 માં એક્ટિવિટી 8 જો આપણે યુનિટની વાત કરીએ તો એ યુનિટ છે એક બબુલ ટ્રી. બબુલ એટલે બાવળનું ઝાડ. હવે તમને અહીંયા પ્રશ્ન થશે કે બાવળનું ઝાડ, તો હા, એક બાવળનું ઝાડ અને એક વનદેવી. હવે વનદેવી એટલે પાછું તમારા મનમાં એક પ્રશ્ન થશે કે વનદેવી એટલે શું? તો વનદેવી એટલે જેમ તમે સાંભળ્યું હશે કે જંગલનો રાજા, અને જંગલનો રાજા તો એવી રીતે અહીંયા એક વનદેવી. જેમ જંગલનો રાજા છે તેમ જંગલની દેવી પણ આપણે કહી શકીએ છીએ. તો જંગલની દેવી, તો જેને આપણે કહીએ કે જંગલમાં રહેતી કોઈ દેવી, તો અહીંયા જંગલની દેવી નહીં પણ એના માટે એક શબ્દ આપણે યુઝ કરીશું કે છે વનદેવી. વન એટલે જેને કહીએ ફોરેસ્ટ એટલે કે જંગલ, તો જંગલમાં રહેતી દેવી. હવે જંગલની દેવી એટલે કે વનદેવી અને બબુલ ટ્રી એટલે કે બાવળનું ઝાડ, એ બે બંને વચ્ચેનો જે અહીંયા સંવાદ છે. હવે તમને અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન થશે કે બબુલ ટ્રી એટલે કે બાવળનું ઝાડ બોલે ખરા? તો ના, પણ અહીંયા યુનિટની અંદર જે બાવળનું ઝાડ અને જે વનદેવી છે એ બંને વચ્ચેનો એક સંવાદ છે. સંવાદ તો છે પણ સાથે સાથે વિદ્યાર્થી મિત્રો એક રમૂજી કહી શકાય એવી એક વાર્તા છે. અને આ વાર્તા માત્ર આપણે હસવાનું નથી, પણ એ વાર્તાની અંદર આપણને બોધ પણ મળે છે. તો એ બોધ પણ આપણે અહીંયા મેળવવાનો છે. તો આપણે ઇંગ્લિશમાં યુનિટ 2 ની અંદર એક્ટિવિટી 8 ધ બબુલ ટ્રી ઇઝ બ્યુટીફુલ ઇઝન્ટ ઇટ, એટલે કે બાવળનું ઝાડ એ સુંદર છે કે નહીં? તો ચાલો. ધેર વોઝ અ બબુલ ટ્રી ઇન અ ફોરેસ્ટ. હવે બબુલ એટલે જેને કહીએ આપણે કે બાવ, તો કે જંગલની અંદર એક બાવળનું ઝાડ હતું. આમ તો જંગલની અંદર ઘણા બધા વૃક્ષો તમે જોયા હશે, અમુક નાના હોય છે, અમુક મોટા હોય છે, પણ અહીંયા આ બાવળનું ઝાડ જે છે એ પણ તમે ક્યાંક ને ક્યાંક જંગલની અંદર કે પછી આવતા જતા રસ્તામાં તમે એનું નિરીક્ષણ કર્યું હશે. તો અહીંયા પણ ધેર વોઝ અ બબુલ ટ્રી ઇન અ ફોરેસ્ટ, જંગલની અંદર એક બાવળનું ઝાડ હતું. ઇટ હેડ સ્ટ્રેટ બ્રાન્ચીસ. હવે વિદ્યાર્થી મિત્રો, જો તમે બાવળના ઝાડનું ધ્યાનથી નિરીક્ષણ કર્યું હોય તો તમને ખબર હશે કે બાવળનું ઝાડ, તો બાવળનું ઝાડ જે છે એ એની સીધી ડાળીઓ અને એના કાંટા માટે ખૂબ જ વખણાય છે. તો અહીંયા પણ કહીએ કે ઇટ હેડ સ્ટ્રેટ બ્રાન્ચીસ. સ્ટ્રેટ એટલે જેને કહીએ સીધી, અને બ્રાન્ચ એટલે ડાળ. તો કે બાવળના ઝાડને સીધી ડાળીઓ હતી. ઇટ હેડ લોંગ white thorns at the base of each leaf tail. લીફ એટલે જેને કહીએ પાંદડું. એક સીધી ડાળીઓ તો હતી પણ દરેક પાંદડાની નીચે એક ઇટ હેડ લોંગ એટલે લાંબા, એન્ડ white thorns. તમને ખબર હશે કે બાવળના ઝાડના જે કાંટા હોય છે એ ખૂબ જ એકદમ કહેવાય કે શાર્પ, જેને કહીએ કે તીક્ષ્ણ અને એકદમ વ્હાઇટ એટલે કે સફેદ હોય છે. તો ઇટ હેડ લોંગ white thorns at the base of each leaf tail, એટલે કે દરેક પાંદડાના નીચે લાંબા અને સફેદ કાંટા હતા. One day it looked at the leaves of other trees. જેમ મેં બી હાલ વાત કરી કે જંગલની અંદર માત્ર બાવળનું ઝાડ નહીં પણ બીજા પણ ઘણા બધા વૃક્ષો હોય છે. તો એક દિવસ જે બાવળનું ઝાડ છે એ શું કરે છે? looked at the leaves of other trees. એક દિવસ આ બાવળનું ઝાડ છે એ જંગલની અંદર આવેલા જે બીજા વૃક્ષો છે એના પાંદડાને જુએ છે. The leaves had different shape. હવે તમને બધાને ખબર હશે કે બધા જે વૃક્ષો છે તો બધાના પાંદડા કંઈ સરખા હોય નહીં. અમુકના નાના હોય, અમુકના મોટા હોય, અમુકના ગોળ હોય, અમુકના સાંકડા હોય, અમુકના પહોળા હોય છે. અહીંયા પણ ધ લીવ્સ હેડ ડિફરન્ટ શેપ, એટલે કે જે દરેક વૃક્ષોના જે પાંદડા છે એ અલગ અલગ શેપ એટલે આકાર, અલગ અલગ આકારમાં હતા. કયા? તો જેમ કે રાઉન્ડ એટલે ગોળ. અમુક તમે વૃક્ષોના પાંદડા જોયા હશે તો એના પાંદડા જે છે એકદમ ગોળ એટલે કે રાઉન્ડ હોય છે. પછી નેરો એટલે જેને કહીએ તો સાંકડા, અને બ્રોડ એટલે પહોળા. તો એ જ્યારે બીજા વૃક્ષોના પાંદડાનું જ્યારે નિરીક્ષણ કરે છે ત્યારે જુએ છે કે બીજા બધા વૃક્ષોના પાંદડા છે એ અમુક પાંદડા ગોળ, તો અમુક સાંકડા, તો અમુક કેવા હોય છે? પહોળા હોય છે. The bubble tree looked sadly at its leaves and thorns. હવે જ્યારે બીજાનું જુએ છે, બીજા વૃક્ષના જ્યારે પાંદડા જુએ છે ત્યારે એકદમ દુઃખી થઈને પોતાના જે પાંદડા છે એ અને થોર્નની વાત કરીએ તો થોર્ન એટલે કાંટા, એટલે કે પોતાના પાંદડા અને કાંટાની તરફ જુએ છે. ઇટ સેડ ટુ ઇટસેલ્ફ. પોતાના પાંદડા અને કાંટા જુએ છે અને પોતે મનમાં જ વિચારે છે કે માય લીવ્સ આર વેરી સ્મોલ એન્ડ અનએટ્રેક્ટિવ. અનએટ્રેક્ટિવની વાત કરીએ તો અનાકર્ષક. એટ્રેક્ટિવ એટલે આકર્ષક અને એનું ઓપોઝિટ ફોર્મ થશે અનએટ્રેક્ટિવ એટલે કે અનાકર્ષક. હવે જ્યારે પોતાના પાંદડા જુએ છે ત્યારે મનમાં વિચારે છે કે મારા પાંદડા તો ખૂબ જ સ્મોલ એટલે નાના, અને અનએટ્રેક્ટિવ એટલે અનાકર્ષક છે. They are not like the cute leaves of other trees. Cute એટલે જેને કહીએ સુંદર, એટલે કે તે બીજા
વૃક્ષની જેમ ક્યુટ એટલે સુંદર, કે બીજા વૃક્ષના પાંદડાની જેમ એ સુંદર દેખાતા નથી. એન્ડ આઈ હેટ માય થોર્ન્સ ટુ. હેટ એટલે જેને કહીએ ધિક્કારો. એ કહે છે કે મને મારા પાંદડા તો ગમતા નથી, પણ સાથે સાથે હું મારા કાંટાને પણ ધિક્કારું છું. વન ડે વી હર્ડ બબુલ્સ સેડ વર્ડ. હવે જ્યારે બાવળનું ઝાડ એ પોતે આવી રીતે વાતચીત કરતું હોય છે ત્યારે જંગલની અંદર રહેતી એક દેવી જેને આપણે કહીએ છીએ કે વનદેવી. તો વનદેવી જે છે એ હર્ડ, હિયર એટલે સાંભળવું અને હર્ડ એટલે સાંભળ્યું. અને જે વનદેવી છે એ બાવળના આ સેડ વર્ડ એટલે દુઃખી શબ્દો એ સાંભળે છે. શી અપિયર્ડ બિફોર ઇટ. અપિયર એટલે જેને કહીએ કે પ્રગટ થવું. હવે જ્યારે વનદેવી છે એ બાવળના આ દુઃખી શબ્દો સાંભળે છે ત્યારે બાવળની સામે પ્રગટ થાય છે એન્ડ સે અને કહે છે, ડિયર બબુલ એટલે કે પ્રિય બબુલ, યુ લુક વેરી અપસેટ. અપસેટ એટલે જેને કહીએ કે ઉદાસ, એટલે કે પ્રિય બબુલ તું તો ખૂબ જ ઉદાસ દેખાય છે. બબુલ સેડ, ઓ યસ આઈ એમ. ત્યારે બાવળનું ઝાડ પણ કહે છે કે અરે હા હું દુઃખી છું. બટ વાય આસ્ક્ડ વનદેવી. ત્યારે વનદેવી ફરીથી એને પ્રશ્ન કરે છે, પણ કેમ? હવે બાવળનું ઝાડ જે છે એ વનદેવીને જવાબ આપતા કહે છે કે બીકોઝ, કારણ કે આઈ ડોન્ટ લાઇક માય ટાઇની લીવ્સ. ટાઇની એટલે નાના. ત્યારે બાવળનું ઝાડ જે છે એ એનું કારણ જણાવતા વનદેવીને કહે છે કે મને મારા જે નાના પાંદડા છે એ ગમતા નથી. આઈ શુડ હેવ ગોલ્ડન લીવ્સ એન્ડ નો થોર્ન્સ એટ ઓલ. હવે એની ઈચ્છા વનદેવી સમક્ષ રજૂ કરે છે કે મને મારા જે આ પાંદડા અને જે કાંટા છે એ મને ગમતા નથી, તો મારે કેવા પાંદડા હોવા જોઈએ? તો આઈ શુડ હેવ ગોલ્ડન લીવ્સ. ગોલ્ડન એટલે સોનેરી અને લીવ્સ એટલે પાંદડા. તો મારે સોનેરી પાંદડા હોવા જોઈએ એન્ડ નો થોર્ન્સ એટ ઓલ. અને એની અંદર કાંટા તો બિલકુલ પણ હોવા જોઈએ નહીં. ત્યારે વનદેવી એના જવાબમાં કહે છે, બટ આઈ થિંક યુ હેવ એક્સિલન્ટ લીવ્સ. એક્સિલન્ટ એટલે જેને કહીએ તો ઉત્તમ. હવે અહીંયા વનદેવી બાવળને કહે છે, પણ મને લાગે છે કે તારી પાસે ઉત્તમ પાંદડા છે એન્ડ થોર્ન્સ અને કાંટા છે. શેના માટે? ટુ પ્રોટેક્ટ યોર સેલ્ફ. પ્રોટેક્ટ એટલે જેને કહીએ રક્ષણ કર, અને યોર સેલ્ફ એટલે તારી જાતનું. અહીંયા વનદેવી બાવળને કહે છે, પણ મને લાગે છે કે તારી પાસે તારી જાતનું રક્ષણ કરવા માટે આ ઉત્તમ પાંદડા અને કાંટા છે. સે વનદેવી કહે છે. ફરીથી બાવળનું ઝાડ વનદેવી સામે આર્ગ્યુમેન્ટ કરે છે અને કહે છે, બટ આઈ શુડ બી ગુડ લુકિંગ ટુ. ગુડ લુકિંગ એટલે દેખાવ, ગુડ લુકી એટલે જોવું, અને ગુડ એટલે સારું. જેને આપણે એક ટૂંકા શબ્દમાં જો કહેવું હોય તો દેખાવું. બાવળનું ઝાડ વનદેવીને કહે છે, પણ હું સારું પણ દેખાવું જોઈએ ને. પ્લીઝ રિમૂવ માય થોર્ન્સ. રિમૂવ એટલે દૂર કરો. શું કહે છે? મહેરબાની કરીને મારા જે કાંટા છે એ દૂર કરો. એન્ડ બ્લેસ મી વિથ ગોલ્ડન લીવ્સ. બ્લેસ એટલે આશીર્વાદ આપવા. અહીંયા વનદેવીને બાવળનું ઝાડ કહે છે કે મહેરબાની કરીને મારા જે કાંટા છે એ દૂર કરી દો અને મને સોનેરી પાંદડાનો આશીર્વાદ આપો. રિક્વેસ્ટેડ ધ બબુલ. બાવળનું ઝાડ વનદેવીને વિનંતી કરે છે. વનદેવી ટચડ ઇટ્સ ટ્રંક વિથ હર મેજિક સ્ટિક. વનદેવી જે છે એ પોતે એમની પાસે એક મેજિક સ્ટિક એટલે કે એક જાદુ લાકડી હોય છે. તો જ્યારે વનદેવી બાવળનું જે આ કારણ સાંભળે છે ત્યારે એ શું કરે છે? તો ટચ એટલે સ્પર્શ કરે છે ઇટ્સ ટ્રંક. હવે જે બાવળનું જે ટ્રંક એટલે જેને કહીએ થડ, એટલે કે બાવળનું જે થડ છે એને શું કરે છે? પોતાની જાદુઈ લાકડી વડે સ્પર્શ કરે છે એન્ડ ડિસઅપિયર્ડ. હવે અહીંયા આપણે જોયું કે અપિયર એટલે પ્રગટ થવું અને એનું ઓપોઝિટ ફોર્મ થશે ડિસઅપિયર એટલે કે અદૃશ્ય થઈ જવું. તો વનદેવી જે છે એ પોતાની જાદુઈ લાકડી જે છે એ બાવળના થડને સ્પર્શે છે અને એ પોતે અદૃશ્ય થઈ જાય છે. ધ નેક્સ્ટ મોર્નિંગ, બીજી સવારે, ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી ચેન્જ ઇન્ટુ શાઇનિંગ ગોલ્ડન લીવ્સ. શાઇનિંગ એટલે જેને કહીશું ચમકતા, અને ગોલ્ડન એટલે સોનેરી, લીવ્સ એટલે પાંદડા, અને ચેન્જ ઇન્ટુ જેને કહીશું તો કે માં ફેરવાઈ જવું. હવે બીજી સવારે, હવે આગલા દિવસે તો વનદેવી પોતે એમની જાદુ લાકડી જે છે બાવળના થડને સ્પર્શ કરીને જતા રહે છે, અદૃશ્ય થઈ જાય છે. પણ બીજી સવારે જ્યારે બાવળનું ઝાડ જુએ છે તો એના જે પાંદડા જે છે એ શેમાં ફેરવાઈ ગયા છે? ચેન્જ એટલે ફેરવાઈ જવું, તો કે ચમકતા સોનેરી પાંદડામાં ફેરવાઈ જાય છે. ઇટ હેડ નો થોર્ન્સ એટ ઓલ. નો એટલે નહીં અને થોર્ન્સ એટલે કાંટા, અને એની અંદર કાંટા પણ હોતા નથી. ધ બબલ ટ્રી લુકડ બ્યુટીફુલ એન્ડ વેરી હેપી. હવે બાવળનું ઝાડ પોતે પોતાના જે સોનેરી પાંદડા છે એ જોઈને ખૂબ જ ખુશ થઈ જાય છે. એન્ડ બ્યુટીફુલ એટલે સુંદર, ખુશ તો થઈ જાય છે પણ સાથે સાથે એ આ સોનેરી પાંદડાની અંદર ખૂબ જ સુંદર દેખાય છે. બટ ઇટ્સ હેપીનેસ ડીડ નોટ લાસ્ટ લોંગ. હેપીનેસ એટલે ખુશી, અને લાસ્ટ લોંગ એટલે જેનો મતલબ અહીંયા આપણે લઈશું ટકવું.
પણ શું કહે છે કે એની જે આ ખુશી જે છે એ લાંબો સમય સુધી ટકી નહીં. સમ પીપલ પાસિંગ થ્રુ ધ ફોરેસ્ટ, કેટલાક લોકો જે છે હવે પોતે જંગલમાં છે, બાવળનું ઝાડ, એટલે જંગલની અંદર તો કેટલા માણસોની અવર જવર થતી હોય છે, તો અહીંયા પણ કેટલાક માણસો જે છે એ જંગલની અંદર પસાર થતા હોય છે. એન્ડ લુકડ એટ ધીસ વન્ડરફુલ. હવે તમે જુઓ કે જ્યારે આપણે જંગલની અંદરથી પસાર થઈએ છીએ યા ફિર કોઈ રસ્તામાંથી પસાર થઈએ છીએ, આપણે ઘણા બધા વૃક્ષો જોઈએ છીએ. હવે તમે જોયું હશે કે અમુક વૃક્ષોના પાંદડા કે અમુક વૃક્ષોના જે ફૂલો હોય છે એ ખૂબ જ સુંદર હોય છે, આપણને જોવા જ એકદમ ગમી જાય છે કે તરત જ આપણે એને શું કરીએ છીએ, તોડવા માટે જઈએ છીએ. હવે તમે વિચારો કે તમે જ્યારે આવી રીતે જંગલમાંથી કે રસ્તામાંથી પસાર થતા હો અને તમને આવી રીતે સોનાના પાંદડાનું કોઈ વૃક્ષ જોવા મળે તો તમે શું કરો? હા, તમે જેવું કર્યું છે એવું જ અહીંયા માણસો વિચારે છે. જુઓ, સમ પીપલ પાસિંગ થ્રુ ધ ફોરેસ્ટ, કેટલાક લોકો જે છે એ જંગલમાંથી પસાર થાય છે. એન્ડ લુકડ એટ ધીસ વન્ડરફુલ ટ્રી, કેમ કે આપણે લોકોએ વૃક્ષોના પાંદડા જે છે એ લીલોતરી, જેને કહીએ કે લીલા પાંદડા જોયા છે, પણ સોનાના પાંદડા કોઈ દિવસ જોયા નથી. જો આપણને પણ આવા સોનાના પાંદડાનું ઝાડ જોવા મળે તો આપણે શું કરીશું? એ સોનાના પાંદડાને તોડી દઈશું. તો અહીંયા પણ દે શો ધ ગોલ્ડન લીવ્સ, અને તેમને પણ નવાઈ લાગે છે કે એમને પણ આવા લીલા પાંદડા જોયા છે પણ સોનાના પાંદડા, તો એ શું કરે છે? સોનાના પાંદડા જુએ છે. એન્ડ સ્ટાર્ટેડ પ્લકિંગ ધેમ. પ્લક એટલે જેને કહીશું આપણે ખેંચવું. પ્લક એટલે ખેંચવું. તો એ પણ શું કરે છે? એને ખેંચવાનું શરૂ કરે છે, તોડવાનું શરૂ કરે છે. ધ બબલ ટ્રી બેગ. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો ટુ બેગ એટલે જેને કહીશું કે વિનંતી કર. હવે બાવળના ઝાડને ખબર પડી જાય છે કે માણસો જે છે પોતાના સોનેરી પાંદડા જે છે એ તોડી દે છે, તો બાવળનું ઝાડ એ માણસોને વિનંતી કરે છે. શું કહે છે? પ્લીઝ ડોન્ટ ટેક માય ગોલ્ડન લીવ્સ. ટેક એટલે લઈ જાઓ, મહેરબાની કરીને તમે મારા સોનેરી પાંદડા લઈ જશો નહીં. આઈ લવ ધેમ. લવ એટલે અહીંયા ગમવું. અને બાવળનું ઝાડ કહે છે કે મને મારા સોનેરી પાંદડા ખૂબ જ ગમે છે, તમે એને લઈ ન જશો. મેન સેડ. હવે ત્યારે સામે જે માણસો જે છે એ પણ બાવળના ઝાડને જવાબ આપે છે. આઈ વિલ સેલ ધ લીવ્સ. સેલ એટલે જેને કહીશું આપણે વેચી દેવું. તો અહીંયા માણસો જે છે એ બાવળના ઝાડને કહે છે કે અમે આ પાંદડા અત્યારે તોડીએ તો છીએ, તો અમે એને શું કરીશું? તો આ જે પાંદડા છે એને અમે વેચી દઈશું. એન્ડ બાય થિંગ્સ ફોર માય ફેમિલી. બાય એટલે જેને કહીશું ખરીદવું. તો શું કહે છે કે અમે આ પાંદડાને વેચી દઈશું અને અમારી જે વસ્તુઓ જે ખરીદવી છે એ વસ્તુઓ અમે ખરીદી દઈશું. Then they ran away happily with all the golden leaves. અને પછી એ લોકો તો એમની જે માણસો જે છે એમની ખુશીનો તો પાર જ નથી હોતો કે એમને સોનું કે કહેવાય કે ત્યારે સોનું જે છે આપણને એક સોનાનો કંઈક ટુકડો મળે તો પણ આપણે ખૂબ ખુશ થઈ જઈએ છીએ. તો અહીંયા તો એમને સોનાનું આખું જે કહી શકાય કે જે ઝાડ મળ્યું છે પાંદડાવાળું, તો એ લોકો પણ ખૂબ જ ખુશ થઈ જાય છે. એન્ડ ran away happily with all the golden leaves. અને બધા જ સોનાના પાંદડા લઈ અને ખુશ થઈ અને જતા રહે છે. The bubble tree looked ugly without leaves. Ugly એટલે જેને કહીએ કે કદરૂપું. તો હવે બાવળનું ઝાડ જે છે તમે વિચારો કે કોઈ પણ ઝાડની જ્યારે આપણે કલ્પના કરીએ કે પોતે પાંદડા વિનાનું કેવું દેખાય છે, તો અહીંયા પણ જ્યારે સોનેરી પાંદડા હોય છે બધા માણસો જ્યારે લઈ જાય છે ત્યારે ફરીથી બાવળનું ઝાડ જે છે એ ધ બબલ ટ્રી લુકડ અગલી વિધાઉટ લીવ્સ. વિધાઉટ એટલે વગર, પાંદડા વગર બાવળનું ઝાડ ખૂબ જ અગલી એટલે કદરૂપું દેખાય છે. The leaves, the bubble tree started weeping. To weep એટલે જેને કહીએ રડવું. અને બાવળનું ઝાડ જે છે એ રડવાનું શરૂ કરે છે. After 3 days, હવે શું કહે છે કે 3 દિવસ પછી વનદેવી appeared again. 3 દિવસ પછી ફરીથી વનદેવી પ્રગટ થાય છે. And said અને કહે છે, Dear બબુલ એટલે કે પ્રિય બબુલ, why do you look so upset? Upset એટલે ઉદાસ. ફરીથી 3 દિવસ પછી વનદેવી પ્રગટ થાય છે બાવળની સામે અને બાવળને કહે છે કે પ્રિય બાવળ, તું કેમ ઉદાસ દેખાય છે? Where are your golden leaves? Where એટલે ક્યાં? તો તારા સોનેરી પાંદડા ક્યાં છે? I blessed you with golden leaves, didn't I? અહીંયા શું કહે છે? બ્લેસ એટલે આશીર્વાદ આપવા. અહીંયા વનદેવી બાવળના ઝાડને કહે છે કે મેં તને સોનેરી પાંદડાના આશીર્વાદ આપ્યા હતા. Didn't I? આપ્યા હતા ને? ત્યારે સામે બાવળનું ઝાડ વનદેવીને કહે છે યસ યુ ડીડ ઇટ. શું કહે છે કે હા તમે આશીર્વાદ આપ્યા હતા. બટ સમ પીપલ, પણ કેટલાક લોકો ટૂક અવે ઓલ માય ગોલ્ડન લીવ્સ. ટૂક એટલે ટેક એટલે લઈ જવું અને એનો જે પાસ્ટ ટેન્સ થશે ટૂક, ટેકનું પાસ્ટ ટેન્સ થશે ટૂક. શું કહે છે કે હા તમે આશીર્વાદ તો આપ્યા હતા પણ કેટલાક માણસો જે છે એ મારા બધા જ સોનેરી પાંદડા લઈ ગયા. નાવ આઈ થિંક, હવે મને લાગે છે
આઈ શુડ હેવ અ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ. સ્પાર્કલિંગ એટલે જેને કહીએ ચમકતા. હવે એની બીજી ઈચ્છા જે છે એ રજૂ કરે છે વનદેવી સામે. બાવળનું ઝાડ કહે છે કે હવે મને લાગે છે કે મારે કેવા પાંદડા હોવા જોઈએ? તો સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ, ચમકતા ગ્લાસ એટલે કાચ અને લીવ્સ એટલે પાંદડા. તો હવે મારે ચમકતા કાચના પાંદડા હોવા જોઈએ. દેવી, ડોન્ટ ફોરગેટ ટુ રિમૂવ માય થોર્ન્સ. અહીંયા ફરીથી બાવળનું ઝાડ જે છે એ વનદેવીનું ધ્યાન દોરે છે કે દેવી એમાં ફોરગેટ એટલે ભૂલવું અને રિમૂવ એટલે દૂર કરવું અને થોર્ન એટલે કાંટા. ફરીથી કહે છે કે મારે ચમકતા કાચના પાંદડા તો હોવા જોઈએ, પણ એની અંદર તમે કાંટા દૂર કરવાનું ભૂલતા નહીં. સીટ ધ બબલ ટ્રી. બાવળનું ઝાડ કહે છે. હવે સામે વનદેવી કહે છે કે સોરી, શું કહે છે કે માફ કરજે, બટ આઈ ફીલ ધેટ ઇટ મે બી રિસ્કી. રિસ્કી એટલે જેને કહીશું જોખમકારક. અહીંયા વનદેવી બાવળને કહે છે કે માફ કરજે, પણ મને એ તારા માટે કેવું લાગે છે? જોખમકારક લાગે છે. સે વનદેવીએ કહ્યું. ધેટ મે બી ટ્રુ. હવે બાવળનું ઝાડ ફરીથી વનદેવી સામે આર્ગ્યુમેન્ટ કરે છે. શું કહે છે? ધેટ મે બી ટ્રુ. હા, એ તમારી સાચી વાત છે, but the sparkling glass leaves will shine in the sunlight. Shine એટલે જેને કહીશું આપણે ચમકવું, અને સનલાઇટ એટલે જેને કહીએ આપણે સૂર્યપ્રકાશ. તો અહીંયા બાવળનું ઝાડ એ વનદેવીને કહે છે કે તમારી વાત સાચી છે, પણ જે કાચના ચમકતા પાંદડા છે એ સૂર્યપ્રકાશની અંદર એટલે કે સૂર્યપ્રકાશમાં આના જે પાંદડા છે એ શું થશે? ચમકશે. આઈ વિલ લુક લાઇક અ ટ્રી ઓફ લાઇટ. ટ્રી એટલે વૃક્ષ અને લાઇટ એટલે પ્રકાશ. તમારી વાત સાચી છે, પણ એ સૂર્યપ્રકાશમાં મારા પાંદડા ચમકશે અને હું કેવો દેખાઈશ? તો ટ્રી ઓફ લાઇટ. હું એક પ્રકાશના વૃક્ષ જેવું લાગીશ. પ્લીઝ ડુ ઇટ ફોર મી. ફરીથી બાવળનું ઝાડ એ વનદેવીને વિનંતી કરે છે. શું કહે છે કે મહેરબાની કરીને ડુ ઇટ ફોર મી. ફોર મી એટલે મારા માટે અને ડુ એટલે કરો. મહેરબાની કરી તમે મારા માટે આટલું કરો. રિક્વેસ્ટેડ ધ બબલ ટ્રી. બાવળનું ઝાડ વનદેવીને વિનંતી કરે છે. હવે વનદેવી જો બાવળની જ ઈચ્છા છે તો વનદેવી પણ બાવળની સાથે એગ્રી થઈ જાય છે, સંમત થઈ જાય છે અને કહે છે ઓલરાઈટ. શું કહે છે? સારું, એઝ યુ વિશ, જેવી તારી ઈચ્છા. સેડ વનદેવી. વનદેવી કહ્યું. તો કાઇન્ડ વનદેવી. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો જો તમે ધ્યાન રાખો કે અહીંયા વનદેવી જે છે એમને એક કીધું છે કે કાઇન્ડ એટલે દયાળુ. કારણ કે જ્યારે આપણે કોઈને આપણી વાત સમજાવતા હોઈએ છીએ અને એક વખતે આપણે એને કહીએ છીએ અને સમજાવીએ છીએ, છતાં પણ એ સમજે નહીં અને જે પણ નુકસાન થાય તો એની ભરપાઈ એને કરવી પડે છે. છતાં પણ એક વખત ભૂલ કરી અને ફરીથી આપણે એને જો એને બીજી તક આપીએ છીએ, દેટ મીન્સ આપણી અંદર દયાનો ભાવ છે. અહીંયા પણ જે વનદેવી છે એને કાઇન્ડ વનદેવી એટલે કે દયાળુ વનદેવી કહ્યું છે. ધ કાઇન્ડ વનદેવી ટચ્ડ ધ ટ્રંક ઓફ ધ બબલ ટ્રી વન્સ અગેન વિથ હર મેજિક સ્ટિક. વન્સ અગેન એટલે ફરીથી દયાળુ વનદેવી જે છે પોતાની જાદુઈ લાકડી વડે બાવળનું જે ટ્રંક એટલે કે થડ છે એને સ્પર્શ કરે છે. ધ નેક્સ્ટ મોર્નિંગ અને બીજી સવારે ધ લીવ્સ ઓફ ધ બબલ ટ્રી ચેન્જડ ઇન્ટુ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ. ચેન્જડ એટલે ફેરવાઈ જવું. અને બીજી સવારે ફરીથી બાવળના ઝાડના જે પાંદડા છે એ ચમકતા કાચના પાંદડામાં ફેરવાઈ જાય છે. અલાસ એટલે જેને કહીશું કે અફસોસ. ફરીથી એ કહે છે કે અફસોસ, ઇટ્સ હેપીનેસ ડીડ નોટ લાસ્ટ ધીસ ટાઈમ ટુ એટલે પણ. અહીંયા શું કહે છે કે અફસોસ એની આ જે ખુશી છે એ પણ લાંબો સમય સુધી ટકી નહીં. સ્ટ્રોમી વાઇન્ડ. સ્ટ્રોમી એટલે તોફાની અને વાઇન્ડ એટલે પવન. તોફાની પવન જે છે બ્લોઈંગ થ્રુ ધ ફોરેસ્ટ. બ્લો એટલે જેને કહીશું કે ફૂંકાવું. શું કહે છે કે તોફાની પવન જે છે એ જંગલની અંદર ફૂંકાય છે. ઇટ બ્લુ સો હાર્ડ. બ્લોનું જે કહી શકાય કે પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળ થશે બ્લુ. એટલે અહીંયા કહે છે કે પવન જે છે એટલો હાર્ડ, એટલો જોરથી ફૂંકાય છે that all the sparkling glass leaves of the bubble tree broke into small pieces. પીસ એટલે ટુકડો. એ એટલું બધું જોરથી ફૂંકાય છે કે જે બાવળના ઝાડના જે પાંદડા છે એ નાના નાના ટુકડાઓમાં તૂટી જાય છે. The bubble tree was ugly and leafless once again. Leafless એટલે જેને કહીએ કે પાંદડા વિના. અને બાવળનું ઝાડ જે છે એ ફરીથી એક કહી શકાય કે અગલી એટલે કદરૂપું અને લીફલેસ એટલે પાંદડા વિનાનું થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ અને આગળનો જે પાર્ટ છે એ આપણા બીજા વિડીયોની અંદર જોઈશું.